પતાઈ રાજાનો અહંકાર અને મહાકાળી માતાનો કોપ, પાવાગઢની રહસ્યમય લોકકથા। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। ગુજરાતની પવિત્ર ધરતી પર આવેલું પાવાગઢ માત્ર એક ઐતિહાસિક સ્થળ નથી, પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર પણ છે। અહીં બિરાજમાન મહાકાળી માતા, જેમના દર્શન માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે। પરંતુ શું તમે જાણો છો કે પાવાગઢના ઇતિહાસ સાથે એક એવી રહસ્યમય લોકકથા જોડાયેલી છે, જેમાં કહેવામાં આવે છે કે એક રાજાએ માતાજીનો પાલવ ખેંચવાનો દુષ્કર્મ કર્યો હતો અને ત્યારબાદ આખું રાજ્ય વિનાશ તરફ ધકેલાઈ ગયું। આજે આપણે જાણીશું પતઈ રાજા અને મહાકાળી માતાની આ પ્રસિદ્ધ લોકકથા વિશે, તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। ઘણા વર્ષો પહેલા પાવાગઢ પર પતઈ રાવલ નામના રાજાનું શાસન હતું। કહેવાય છે કે તે ખૂબ જ શક્તિશાળી અને સમૃદ્ધ રાજા હતો। તેના રાજ્યમાં ધન, વૈભવ અને સુખ સંપત્તિની કોઈ કમી નહોતી, પરંતુ સમય જતા રાજામાં અહંકાર વધવા લાગ્યો। પોતાની શક્તિ અને સંપત્તિના ગર્વમાં તે પોતાને સર્વશ્રેષ્ઠ માનવા લાગ્યો। બીજી તરફ પાવાગઢ માતાનું મંદિર ભક્તિનું કેન્દ્ર હતું। દર વર્ષે નવરાત્રી દરમિયાન અહીં ગરબા અને માતાજીની આરાધના થતી। લોકકથા અનુસાર એક વખત નવરાત્રી દરમિયાન માતાજી સ્વયં એક સુંદર કન્યાના સ્વરૂપમાં ગરબા રમવા માટે પધાર્યા હતા। કોઈને ખબર નહોતી કે આ સામાન્ય કન્યા નહીં, પરંતુ સ્વયં મહાકાળી માતા છે। તે કન્યાની સુંદરતા અને દિવ્ય તેજ જોઈને દરેક લોકો મંત્રમુગ્ધ થઈ જતા। એક દિવસ પતઈ રાજા પણ ગરબા જોવા આવ્યો। ગરબા દરમિયાન તેની નજર તે દિવ્ય કન્યા પર પડી। કન્યાના ચહેરા પરનું તેજ અને અલૌકિક સૌંદર્ય જોઈને રાજા મોહિત થઈ ગયો। શરૂઆતમાં તેણે માત્ર તેને નિહાળી, પરંતુ ધીરે ધીરે તેના મનમાં ખરાબ વિચારો આવવા લાગ્યા। રાજાએ પોતાના માણસોને આ કન્યાની માહિતી મેળવવા મોકલ્યા, પરંતુ તેની કોઈ ઓળખ મળી નહીં। કહેવાય છે કે ત્યારબાદ રાજાએ તે કન્યાને પોતાની બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ કન્યાએ રાજાના પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી દીધો। લોકકથા અનુસાર એક રાત્રે ગરબા પૂરા થયા પછી કન્યા ત્યાંથી જવા લાગી। તે જ સમયે અહંકાર અને વાસનાથી અંધ બનેલા પતઈ રાજાએ તેની પાછળ જઈને તેનો પાલવ પકડી લીધો। કેટલાક વર્ણોમાં કહેવામાં આવે છે કે રાજાએ પાલવ ખેંચ્યો હતો, જ્યારે કેટલાક વર્ણોમાં માત્ર અપમાનજનક વર્તનનો ઉલ્લેખ છે। પરંતુ કથાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે રાજાએ એક દિવ્ય સ્ત્રીનું અપમાન કર્યું। જેમ રાજાએ આ દુષ્કર્મ કર્યું, આ કન્યા પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થઈ। રાજા સામે સ્વયં મહાકાળી માતા પ્રગટ થયા। તેના ચહેરા પર ક્રોધ અને સમગ્ર વાતાવરણમાં દિવ્ય શક્તિનો અનુભવ થવા લાગ્યો। મહાકાળી માતાએ રાજાને કહ્યું, હે રાજા, તું તારી સત્તા અને અહંકારમાં એટલો અંધ બની ગયો છે કે તું ધર્મ અને મર્યાદા ભૂલી ગયો છે। તારા આ પાપનું ફળ તને અને તારા રાજ્યએ ભોગવવું પડશે। આ શબ્દો સાંભળીને રાજા ગભરાઈ ગયો। તે માતાજીના ચરણોમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો, પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું। માતાજીએ તેને શાપ આપ્યો કે તેનું રાજ્ય નાશ પામશે અને તેની સત્તાનો અંત આવશે। આટલું કહીને માતાજી અદ્રશ્ય થઈ ગયા। લોકમાન્યતા અનુસાર માતાજીના શાપ પછી પાવાગઢના ભાગ્યમાં પરિવર્તન આવવા લાગ્યું। રાજ્યમાં અશાંતિ વધવા લાગી। થોડા સમય બાદ બહારથી આક્રમણો શરૂ થયા। ઇતિહાસમાં પણ નોંધ મળે છે કે પાવાગઢ પર અનેક હુમલાઓ થયા હતા। માનવામાં આવે છે કે આ બધું માતાજીના શાપનું પરિણામ હતું। અંતે પતઈ રાજાનું રાજ્ય ખતમ થઈ ગયું અને તેનું ગર્વ પણ ધૂળમાં મળી ગયું। મિત્રો, આ કથા માત્ર રાજા અને દેવીની વાર્તા નથી। આ કથા આપણને અનેક મહત્વપૂર્ણ સંદેશ આપે છે। પ્રથમ સંદેશ એ છે કે અહંકારનો અંત હંમેશા વિનાશ જ હોય છે। ગમે તેટલી સત્તા, સંપત્તિ, શક્તિ હોય, પરંતુ જો માણસ નમ્રતા ગુમાવી દે તો તેનું પતન નિશ્ચિત છે। બીજો સંદેશ એ છે કે સ્ત્રીનું સન્માન કરવું એ દરેક વ્યક્તિનું કર્તવ્ય છે।
જે વ્યક્તિ સ્ત્રીનું અપમાન કરે છે તે ક્યારેય સુખી રહી શકતો નથી. ત્રીજો સંદેશ એ છે કે ભગવાન અને શક્તિ સ્વરૂપ માતાની સામે કોઈ પણ મનુષ્યનો અહંકાર ટકી શકતો નથી. અહીં એક વાત સમજવી જરૂરી છે. પતઈ રાજા અને મહાકાળી માતાના પાલવ ખેંચવાની આ ઘટના મુખ્યત્વે લોકકથા અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. આ ઘટનાના તમામ પાસાઓને સમર્થન આપતા સ્પષ્ટ ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી, પરંતુ પાવાગઢના વિસ્તારમાં આ કથા સદીઓથી ભક્તિભાવ સાથે કહેવામાં આવે છે. લોકો તેને માતાજીના ચમત્કાર અને ધર્મના સંદેશ તરીકે જુએ છે. તો મિત્રો, આ હતી પાવાગઢના પતઈ રાજા અને મહાકાળી માતાની પ્રસિદ્ધ લોકકથા. આ કથા આપણને શીખવે છે કે અહંકાર અને ન્યાય સ્ત્રીના અપમાનનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે, જ્યારે ભક્તિ, નમ્રતા અને સદાચાર જીવનને સફળ બનાવે છે. જો તમે પણ મહાકાળી માતાના ભક્ત હોય તો કોમેન્ટમાં જરૂરથી મહાકાળી માતા લખજો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.